ચૂંટણી હવે સામાન્ય નથી રહી. ગામમાં હવે માત્ર મત નથી, પણ દગો, ગુસ્સો અને શંકા ફેલાઈ ગઈ છે. દરેકના મનમાં એક જ સવાલ છે: સાચો કોણ અને ગદ્દાર કોણ? ફૂમતાજી હવે એક એવા મુકામ પર છે જ્યાં એક તરફ દોસ્તી છે અને બીજી તરફ સચ્ચાઈ. પણ શું ખરેખર ફૂમતાજી સાચા છે કે તેઓ કંઈક છુપાવી રહ્યા છે? અને બીજી તરફ વાઘુજી શાંતિથી બધું જોઈ રહ્યા છે. પણ સવાલ એ છે, શું વાઘુજી ખરેખર નિર્દોષ છે કે આખી રમત પાછળથી એ જ ચલાવી રહ્યા છે? શું વાઘુજીની ચાલાકી આખરે બહાર આવશે કે ફરી એક વખતે બધાને ચકમો આપી દેશે? ખેંગારજી, ભૂપતજી અને બાસ્કુજી હવે ગુસ્સામાં છે. પણ શું એ ગુસ્સો હવે કાબુ બહાર જશે? શું એ લોકો ફૂમતાજી પર ખરેખર હુમલો કરશે કે છેલ્લી પડે કોઈ આવીને બધું રોકી દેશે? મફુજી, જે હંમેશા શાંતિ રાખે છે, પણ શું આ વખતે પણ એ બધું સંભાળી શકશે કે આ વખતે પરિસ્થિતિ એના હાથમાંથી નીકળી જશે? શું મફુજી સચ્ચાઈ બધાના સામે લાવી શકશે કે સચ્ચાઈ ફરી એક વખત દબાઈ જશે? હવે વાત આવે છે હરિભાની. હરિભા, જેઓ ફરીથી ચૂંટણીમાં ઊભા છે, પણ શું આ વખતે એ જીતશે કે આ બધા વિવાદ વચ્ચે એની જીત ખોવાઈ જશે? શું લોકો વિશ્વાસ રાખશે કે લોકોનો મત બદલાઈ જશે? અને સૌથી મોટો સવાલ, આ બધામાં સાચો ખેલાડી કોણ છે? શું ફૂમતાજી, શું વાઘુજી કે કોઈ ત્રીજો જે હજુ સુધી સામે આવ્યો જ નથી? હવે દરેક પગલું મહત્વનું છે. દરેક નિર્ણય આખી ગેમ બદલી શકે છે. ચૂંટણીનો દિવસ નજીક છે અને તણાવ વધતો જ રહ્યો છે. હવે જે થવાનું છે એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. દોસ્તી તૂટશે, સચ્ચાઈ બહાર આવશે અને ગેમ આખી બદલાઈ જશે. તો તૈયાર રહેજો, કારણ કે ભાગ 8 આવી રહ્યો છે, એવા ટ્વિસ્ટ સાથે જે તમે કલ્પના પણ નહીં કરી હોય.